તો પીએમની અપીલને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન પણ આવકારી રહ્યું છે। ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખે અપીલ ગણાવી છે સૂચક અને યોગ્ય। વડાપ્રધાન મોદીનું નિવેદન પેટ્રોલમાં ભાવ વધારાના સંકેત ગણાવ્યા છે। તો ખાડી યુદ્ધને કારણે પેટ્રોલ કંપનીઓ પર ભારણ વધ્યું હોવાનો દાવો કરાયો છે। લોકો પેટ્રોલનો વપરાશ ઓછો કરે તો માંગ ઘટવાની શક્યતા છે। પેટ્રોલમાં 5 રૂપિયાના વધારાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ જે સૂચન કર્યા છે વડાપ્રધાને એ બહુ આવકાર્ય છે। એનું કારણ છે કે એ એના થકી એવું કહેવા માંગે છે કે ખપ પૂરતો જ વપરાશ કરો, જેનાથી પેટ્રોલની ડીઝલની શું કે વપરાશ વધારે ના થાય અને એનાથી નુકસાન સરકારને વિદેશી નિયમનમાં ના થાય। હવે ચૂંટણીઓ નથી તો કદાચ સરકાર વિચારી શકે છે કે ભારે નુકસાનથી બચવા માટે થોડો બોજો જનરલ પબ્લિક પર લગાવી શકે છે। તો પણ કેટલો થાય ભાવ વધારો પેટ્રોલમાં જો થાય તો? મારું પર્સનલ ઓપિનિયન છે કે ઇનિશિયલી તો 5-1 રૂપિયા જેવો વધારો થઈ શકે છે।